બે બાપુ ને કેટલા ભાઈ પાટણ વિસ્તારમાં આપણે એટલે હારું સાથી ગાડીને હેડ ઉપર પોલીસ વાળી પેલી બીક લાગે કેટલા જેવી પોચે પોચ કમ્પ્લીટ ચપટી પડી જો મને ખબર નહીં હું અમે ભેગા કરું કોઈ ભાઈ કીધા બોનો ખરી એક પપ્પાને એમને એક જ દે પેલું સદી શિકોતર બતાવ તને હું બતાવું કે જહુ બતાવું બીજો કોઈ પુસ્તક ખબર જ નહીં તને જહુ બતાવું કોઈ સમજ નથી તને જહુ બતાવું નહીં પુસ્તક એ ખ્યાલ જ નહીં મેળવીનો ફેર કરું હા એક કંઈક ખરું મેળવી પછી વાણવટી શિકોતર એ મારી અમે જુનાગઢ હતા ને જગુણ એ કોણ એટલે તો પેલા પૂછું પડ્યું વાણવટી શિકોતર મેળી ઉગતા નહીં આવી એ બી છે અંદર જ છે માતાજી જોડે છે તો જહુ ખોળ તો બધાનું ન્યાય કરશે પછી ડોશી હતી ડોશી એના આગળ કવાટે કોઈ વબડી છે ડોશી ના અંગાત મારી બાંગાથી શિકોતર માતા શિકોતર આવ્યું છે આયરી વાણવટી શિકોતર આવી આજે જે કીધી ને વણવટી એ શિકોતર તારે દાદી ના અંગાત આવેલું બાદોડે આવી હજી હવે મને ખબર નહીં એને મને એવું કીધું કે તારે બા ના અંગાત દાદી ના અંગાત વણવટી શિકોતર આવી છે તને મેળવી દેખોણી પછી પેલો ખૂણાનો ભોગ દેખોણો તને હા ખૂણાનો ખૂણામ શાક નહીં એ ખૂણાનો ભોગ દેખોણો તો તને જહુ ના દેખોણી આટલી ઘર કેટલો કર્યો ટોટલ ઘર કેટલો થતો હશે તમારો અમારા હા વ્યવહાર હોય એટલું બોલજો હો 5 નહીં 6 ઘર 6 ના ઘણો જ બરોબર 5 ભાઈ મા પપ્પા ને અને મારા દાદા ને એક નાના ભાઈ જીવતા હે એમના 2 છોકરા 6 7 ઘર ત્યાં કેટલા દેખાય પેલા 8 ઘર દેખાતું નહીં તને કોણ બીજું કોણ નહીં એક ઘર પડી ગયું હું જોઈ નહીં કેવું છે ખબર નહીં એક ઘર પડી ગયું હા એ ઘરમાં અમે પહેલા રહેતા એક ઘર પડી ગયું હવે એનું રિપેરિંગ નહીં કર્યું એમની પડી જાય હાલ જ એમની જ છો એક ઘર પડી ગયું એની જમણી સાઈડ એક બેબડું હતું સર દેખાય છે મને દેખાય તો કંઈ હતો પહેલાં ગાડી નાખે પૂછવાનું શું ઘેર જઈને પૂછવાનું શું કે આ જમણી સાઈડ આ ઘર પડી ગયું છે હાલ એ તમે રહેતા હતા બરોબર જે ઘેર રહેતા હતા મને ખબર નહીં એવું કે મારો ભગવાન કે એક ઘર પડી ગયું એક દેખાય છે તમને હવે આ 1 2 3 આ ઘરમાં લાઈન ચેટલી ઘરોની પડી જાય આડો રસ્તો છે આ તો સર આપણે જ્યારે આ ઘેરથી પડી ગઈ લાઈનમાં આ મોઢા આવ્યા કે ના આવ્યા આડો રસ્તો છે મારા ઘરની એક્ઝેક્ટ એવું કરી દે છે ને મારું પડી ગઈ ત્યાં એ લાઈનમાં પડી ગયું હા એ લાઈન મળી પડી ગઈની વાત છે પડી ગઈ લાઈનમાં તો 1 2 3 4 5 6 ઘર 6 ઘર લાઈન પડી ગયું એના પછી ગયા 6 ઘર સવિતા સ નામ કોણ બઈ હો જેન્સ સવિતા સવિતા હોય તો સ્વંતા હોય કે જે હોય સો પણ નામ હોય એ ગયા ભાઈ ગયા બોલતો હશે પહેલેથી નહીં કોકની સોળી મરી ગઈ ફાધર ને કેટલા ભાઈ કીધા 5 માં જોયું ને કોઈની મરી ગઈ ફાધર ની એક ફરિયોગ થઈ ગયેલા પહેલા બહુ વર્ષો પહેલા કુંવારા હતા ના ભાઈ તો ભણેલા હતા ચોકા મરી ગયા હતા આ સુધીપુરા બહુ વર્ષો થયા પણ કતરના તમે હસાવી
જી કોઈ ભાઈ મરી ગયું કુવાસી કે છે આ ગોવા છે તા ઈ મસી જતા રહ્યા. બે ભાઈ કીધા એમાં લગ્ન કોના થઈ ગયું મારા એક બાકી છે બાકી એક જ બાકી એને કીધું પણ તું મને વાત તો કરી નહીં એને મને કીધું એકના લગ્ન થાય ને એક બાકી છે લગ્ન કરે કેટલા વર્ષ 5 વર્ષ પાછી પૂરા ગણી લે કેટલા આવ્યા છોકરું હોય એક જ છે લે બીજું કોઈ નહીં ઉપરથી વાત કરી કે ભાઈ આવા છો તમારો ભગવાન મને એવું કીધું કે તારી વણવટી દેખાડી આ પહેલેથી બેઠા થઈ ગઈ ભૂખ ખૂણા ચમ રાખ્યો મહારાજ તો પહેલેથી જ આના એક્શન બાજુમાં બેસાડેલો હતો પહેલે તેમાં તો જ્યાંથી મોટા છે ત્યાંથી ખબર એક માતા ખાડામાંથી ને અધર ચમ લાયા હા ખાડામાંથી ને અધર લાયા જુના જો ભાઈ મને ખબર નહીં એને મને એવું કીધું નોમ બોલી નાખો નોમ બધી સીધી નાખી દીધું કે ચી મારતા એને મને એવું કીધું કે માથું ખાડામાંથી તમે અધર લાયા બોલો આખું મટી જાય તારું જે હોય મને ખબર નહીં કોઈ તકલીફ છે મને કશી ખબર નહીં મારી વાત ચૂકી કરતી પહેલા મેં તમને ના કીધું આજ પહેલા હું માટી સાથે લઈને આવ્યો એનું કારણ એક જ છે આની સાક્ષી આપણે કહીએ કે હું અમારા વાણવટી સુગંધમાં વાત કરી હું ક્યારે કોઈના જોડે બી એની વાત નહીં કરતો કે અમારે એવું કહેવાય છે અમારા 6 ઘરોમાં કે મેં અજાણ્યા વ્યક્તિના એના વિશેની વાત કરી હોય ને તો એમને એવી ખબર છે કે હું ઘેર જઉં ને એટલે મારા ઘરનું કોઈ બી એક વ્યક્તિ ખાટલા પડ્યું અને સાચું દાખલો છે કે મેં વાત કરી ત્યાં વિશાલના જે તે વખતે અને મેં બીટ મારી હતી હું સર વાત કરું ભલે કરું હું મહાદેવને પૂજવા આવો મેં મહાદેવનું સ્વાંગ કરી હું ભલે પૂજું બાકી જો 2 દાડા કે 3 દાડા પછી તો મામી ખાટલામાં ના હોય ને તો માનું પીયું જ નહીં અને એના 2 આજે બીજા દાડા તો મામી ખાટલામાં પડી ગઈ કેળો બેળો બધી હજ્જર થઈ ગઈ એટલે અમે આ તો એટલે હું કાઢી સાથે રાખીને આવ્યો છું ત્યાંનો ફોન આવ્યો મને તો વિશ્વાસ હતો નહીં કે મેં માતાજીને મારું વાતણું બાકી હતું મારો આણવડી સિગોતરમાં મેં હરકથી માનેલું છે હરકથી બધાને માન્યું હતું હું તો હરકથી તને આવ્યું એટલે મેં આ 17 ચડાવ્યું 500 પેટા રાજ્યો ચડાવ્યું એટલે મેં કીધું ભાઈ જો તું મારું સારું કર ના કર એનાથી કોઈ ફરક પડતો નહીં જિંદગી હું કાલ ઉઠી મરી જાય તું હોય ને બેહવાની પણ અમારે બધા કેવા સ્વાર્થી છે જે ચોખ્ખું કહી દઉં મારું જૂઠું બધા સ્વાર્થી છે બધા કેવું માતાને એવું કે પહેલા મારું સારું કર પછી હું તારું સારું કરું એવું ના હોય એટલે મારો એક જ વિષય કે ભાઈ કાલ ઉઠીને આવ્યું એવું ના થાય એને મને ટોકો પાડે મને ખબર હતી મને ઈચ્છા હતી જ થઈ કે હું અહીંયા આવીશ વિશાલનો ફોન આવશે પણ વધુ મળું કર્યા પછી વિશાલનો મને ફોન આવ્યો કલાક પછી અને એને કીધું ભાઈ તું જા તો તારું સારું થઈ જશે એમ જા જ એટલે મને એવું લાગ્યું કે તારો હુકમ હશે મારું આણું થયું હતું એટલે હું વ્યસન શું કરે બંને ભાઈ કોનું વ્યસન મારા મસાલા એવું નહીં બીજું પહેલાં હતું પહેલાં મારા બધા ધંધા કઈ વસ્તુ બાકી નહીં રાખી પણ આની તરફ તો જોવું એક વસ્તુ ખરી દાદા આપણે કોઈ વસ્તુની ખબર નથી એટલે હું અહીંયા આવ્યો તો આ ખબર હતો આવો ખબર શું કરાવો કોઈ કહે તો આપણને ખબર પડે કોઈ આજે કોઈ વ્યક્તિ મળે ને હું તો પહેલી વાર આવ્યો પહેલી વાર હું આવી એક બેહવા આવ્યો હું કોઈ દાડ આવડો મોટો હતો 21-22 બેસી ગયો હું બધા બેહવાની કે મારા લાગે હું પણ નાની જ રહી છોકરું નાનું છે મારું પાર્કિંગ ઓફ થઈ જાય અને જે મોટાને વાત કરીએ મોટા કેવ અમારા આવું છે એનો હમણાં નીચે તમે બધા રહો આપણે તારથી હેડો તો સારું થઈ જાય તમારી સુગો કરવાનું કે કરું મારે કરવું હું પાકો બંધાયેલો એમ કે એકલા કરી દેવા હા તે બે ભાઈઓ બે ભાઈઓ કરશે હું તને કહીને આવ્યો હતો બાકી એનું મેં વધારે તું કહીને આવ્યો હતો બાકી તું કરે ને એ પાકું એની તું પછી હું એક વીક દળાવવા દઉં નહીં સારું વ્યક્ત તમારું ટીકે કરવું પડશે પાકો
ક્ષમતા પ્રમાણે મને નહીં ખબર હા. પડે. એવી નહીં કે મને નાના બધું હાલ દેવું નહીં એની મેં તારી બી કાલ ક્ષમતા છે. 70 ચડાવી ગયા પણ બેન ચોખ્ખું કીધું હતું જરૂર છે બેટા બેટા હું એક ક્ષમતા છે માથે એટલું જ કર્યો એવું છે. હા, ક્ષમતાથી વધારે નહીં હવે તો શક્તિ પેલું ક્ષમતાથી વધારે વાગે ને એ વસ્તુ ખોટી પડે મેન મુદ્દો શું વચન હોય કિંમત વચનની કિંમત બાકી બે તાર કીધું તે બે તારું પૂરું કર્યું માતાને કોઈ તો તારું વચન પાડી એટલે જ પાકું બાકી હું તને બાકી હાલે મોડું બીટ મારી કહું બધું તું પહેલી પછી હું બીજા બધાને જે કરવું એ આ કર બધા વાપરે તો હાલ તું બંધાયેલો બીજું કોઈ કોઈ નહીં હા. કોઈ જ નહીં આની સાક્ષી હું બંધાયેલો હા, ઓન વટી ગેમ કરવાનું હું કરીશ અને મેલી જરી મેરી માતા હે પછી મને જહું ચમ દેખવાની છે તું ના પડે તો મને દેખવાની હું તને સાબિત કરી નાખું કે જવું જો હા કશે જ તો જવાન નહીં ચમ દેખો કોણવતી ડોશીના અંગાત આવેલી પાછળ આવી હશે બાંધો રહ્યા હતા પછી સજી માતા આ તમારે હશે હોય એ કંઈ ચાલે. દીવા બે બે ભેગા કઈ જગ્યાએ કરો હા ત્યાં જ કરી વાહણ બધા માટે બે દિવસ મૂકી બે દીવા મેલો દિવાલ દિવાલ અલગ અલગ બે દિવાલ એક જ દિવાલ બે દિવસ બે દિવેટો મેકો બે દિવસ એમ. એને બે દીવા કહેવાય એક દીવો એક પહેરાય બે ભેગી દિવેટ મેકો 21 દાડા વળવટી સુગોતરની અગરબત્તી કરવાની તારું સારું દેખાય તને સારું ફરક લાગશે દેખાતું સારું છે પછી આગળ માતાજી કરવાનું આ વખો છે નો હું કહીશ પછી બધું હા એક વિના પછી એના પછી વાત થાય જે હશે વખો તાર જે જાણવું છે બધું જાણવા મળી જશે જે જાણવા જેવું હશે બધું જાણી જાય કે આ વસ્તુ આટલા પડી અને તે તારી લાઈફમાં જે ખેલ કરે છે એ કહી દઈશ હવે તો હું તો કબૂલ જ છું ખોટું ના કરે વધારે ના હું તો કબૂલી દઉં હાલના કબૂલી હા, દઉં, જેવું બધા ધંધા કબૂલી કરે. રાખવાનું. કબૂલ ને જ હાલ બધા ધંધા કરે પણ આપણે આપણા સમજણ પડી એ વસ્તુ છોડી મેલી આપણે. પણ મને એટલો એક રસ્તાનો જવાબ ના મળતો મને એવું કે ઘર છોડીને કોણ જતું રહ્યું પપ્પા હા પોતે પણ રસ્તાનો જવાબ નતો મળતો એટલે મને હાલે કહેવા આવી પપ્પા કે જતા તારું ઘર છોડીને કોઈક જતું રહ્યું તું પપ્પા જતા રહેલા મારી જોગેના ભગવાન એવું કે ચાણા કીધું છે કોઈક દેખાણું છે તારું પપ્પા જતા રહેલા તરત ભાઈ તરત ના જવા દે પપ્પા જતા રહેલા પછી આયા એ તો ભગવાન જાણે પણ ખોલતો નહીં કોઈ જતા રહે ખરા જતા રહ્યા પાકું પાકું આયા કે નહીં આયા ભગવાન જાણે લઈ જાય પાછા. કીર્તિભાઈ આયા કે નહીં આયા ભગવાન જાણે પણ મારી જોગણીના ભગવાને કોઈ ઘર છોડીને કોઈક જતું રહ્યું કારણ કીધું છે કે બરોબર વિચાર કર્યો ફોન આવ્યો મને હવે એટલે બોલવા દીધું કે ઘર છોડી જતું રહ્યું છે આયા કે નહીં આયા તું જાણ ભગવાન જાણે મને ખબર નહીં કારણ કે મને દેખાણું તો કીધું આવી જાય એવું કીધું પણ આયા નથી હું મારા ભગવાન કીએ સમજે બરોબર ભગવાન રાશિ એટલે મને કીધું કે આટલું રહી જાય એટલું કહી દે ને ભાઈ વિશ્વામિત્ર માતાએ જે ડોહાની વાત કરી તું કે તારા ડોહો જતા રહે પણ આયા નહીં લે અને એને કીધું એટલે મારે કહેવું પડ્યું અને 21 દાડા અગરબત્તી કર સારું ચોખ્ખ ખોઈ જેવું તું પાછું બેવાડીને ભેગું ના કરો ને તમારી માતાને ના મળતો પણ મારા ભગવાનની રજા તારી વણવટીની રજા છે તો જ થવાનું તો કઈ જબરો નહીં હોય. એ બધી વાત છે ને તમારો વિશ્વાસ હોય તો થાય. આપણે રાખીએ વાત એટલું છે. એટલા ભરોસો. વર્ષથી વિશ્વાસને ભરોસો. આટલા વર્ષોથી આ બધું પડી ગયું કોઈ હલાવી જ નહીં જિંદગીમાં કોની આબરૂ જઈ કે કશું કોઈ બરાબર તું ચોખ્ખો કર્યો. જઈ કે નહીં જઈ જઈ ખરી ને આપણે? મારા હરખું જુઓ બધું મારું શું કરવું છે? ચોખ્ખું કરવું મારે હવે તારું મારા- તારા ઘર પૂરતું છે કાલ ઉઠી મારા આ તો હા મૂળ તારી દુખી થયો. વસ્તી મોનશે બધાનું છે. બહુ આપણે દુઃખી નથી થયો. કહેતા કે તારું નહીં કર્યું. કાલ ઉઠીને ચાલો મારું છોકરું આવતો નાનું હોય પણ એ દુઃખી થાય ભાઈ એ વળી કે મારો બાપો કશું આવડો મોટો હરખું કરી નાખ્યો એ એના ઘરે એનો છોકરો એના કરતા ભાઈ આપણું શું કરી દેવું સારું કોઈ જાગ્યું નહીં આપણે જાગ્યા એને જગાડ્યા થઈ જશે 21 દાડા અગરબત્તી કર બધું ચાલો ચાલો 21 દિવસ પછી આવું હા ફોન કરી આવજો નંબર ઉભો.
હા મારી મોડોતરીની જોગણી આ